નમસ્કાર. ભાજપ નેતાની પોલ ખુલી. દાહોદ લોકસભા બેઠકમાં ગઈકાલે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. સંતરામપુર તાલુકાના પથ્થરપુર ગામમાં ભાજપ નેતા દીકના દીકરાએ કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખોફ જ ન હોય તેમ બૂથ કેરિંગ કરી લીધું હતું અને એટલું જ નહીં, તેમણે બૂથને કેમ્પરિંગ ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી બતાવી હતી. આ ઘટના દરમિયાન તેમણે બૂથના અધિકારીઓને અભદ્ર ગાળો પણ આપી હતી. ભાજપ નેતાના પુત્ર વિજય ભાંભોરે કેટલાક લોકોની સાથે મળીને પરથમપુર ગામના બૂથને હાઈજેક કરી લીધું હતું. વિજય ભાંભોર કેટલાક લોકોની સાથે મળીને મતદાન મથકમાં ઘૂસી ગયો હતો અને તેણે અધિકારીઓને ધમકાવ્યા હતા. ગઈ ચૂંટણી કરતાં આ વખતે ગુજરાતમાં ઓછું મતદાન નોંધાયું હતું. ગુજરાતમાં આ વર્ષે સરેરાશ આશરે 59.51 નોંધાયું હતું. મતદાન દરમિયાન દાહોદમાં એક એવી ઘટના બની જેને કારણે મોટા અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. વિજય ભાંભોરે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઈવ પણ કરી હતી, જેને લાખો લોકોએ જોઈ હતી. ધન્યવાદ. જય હિન્દ.